કોઈ પણ દેશ માટે સૌથી મોટો પ્રશ્ન છે મોંઘવારીનો દર. જો આ દરને કાબૂમાં ન રાખવામાં આવે તો મોંઘવારી એટલી હદ સુધી પણ વધી શકે છે કે જ્યાં આમ જનતા માટે જીવન જરૂરિયાતની વસ્તુઓનો ખર્ચ કાઢવો પણ એની આવકમાંથી મુશ્કેલ પડી શકે છે. તો આવું દેશની અંદર ન થાય એટલે દરેક દેશની રિઝર્વ બેંક મોનેટરી પોલિસીના પરિબળો દ્વારા જે તે દેશની અર્થવ્યવસ્થાના મોંઘવારીને દરને કાબૂમાં રાખે છે. તો એના માટે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે ભારતીય અર્થવ્યવસ્થાની અંદર આરબીઆઈ દર 3 મહિને એટલે વર્ષમાં 4 વખત મોનેટરી પોલિસી દ્વારા વ્યાજ દરોની અંદર ફેરફાર કરી મોંઘવારીના દરને કાબૂમાં રાખવાનો ઉપરાંત ભારતના ગ્રોથનો રેટ કેવી રીતે વધે એવા પ્રયત્નો હંમેશા કરતી રહે છે. તો આજે 6 ડિસેમ્બર 2024 ના રોજ જે રજૂ થયેલી મોનેટરી પોલિસી છે એમાં કેવા ફેરફારો આવ્યા અને ખાસ કરીને જે CRR એ દર શું છે, ઉપરાંત માર્કેટ ઉપર આ પોલિસીની શું અસર આવી શકે, આ બાબતો ઉપર માહિતી મેળવવા વિડીયો અંત સુધી જુઓ. માહિતીની શરૂઆત કરતા પહેલા જો તમે સ્ટોક્સ ઓફ યુટ્યુબ ચેનલ હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હજુ પણ તમે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અવનવા વિડીયો અવનવી માહિતીઓ એમાં દરરોજ મૂકવામાં આવે છે. નોટિફિકેશન બટન ઓન કરી દેજો તો દરરોજ તમને નોટિફિકેશન આવશે જ્યારે વિડીયો અપલોડ થાય ત્યારે. તો ચાલો આપણે જાણીએ કે આજે જે 6 ડિસેમ્બરના રોજ મોનેટરી પોલિસી આવી એમાં આમના પહેલાના સમયમાં આરબીઆઈની એમ હતું ભારતનો ક્વાર્ટરલી વિકાસ દર 7% જીડીપી ગ્રોથ રેટ 7.25% ને આસપાસ જઈ શકે એમ છે, પણ આ અનુમાન એનું ખોટું રહ્યું. આ અનુમાન 5.5% સુધી જ આવીને ઊભું રહી ગયું. રિયલમાં 5.5% ગ્રોથ રેટ જોવા મળ્યો, પરંતુ એ થવાનું મુખ્ય કારણ છે મોંઘવારી. મોંઘવારીના દરનું જે અનુમાન 4.5% હતું એ મોંઘવારીનો દર વાસ્તવિક ધોરણે 4.80% ના દરે જોવા મળી રહ્યો છે. આવા બધા પરિબળોને કારણે આરબીઆઈએ બે ડિસિઝન લીધા. એક તો રેપો રેટ આરઆર અનચેન્જ રાખ્યો જે 6.50% અને બીજું ડિસિઝન લીધું CRR જે 4.5% હતો એના બદલે 4% કર્યો. તો હવે આ CRR આવે શું જુઓ, અને એના આધારે ભવિષ્યમાં તમે એક એક પરિબળો દ્વારા સંપૂર્ણ મોનેટરી પોલિસી સમજી શકો છો. CRR એટલે કેશ રિઝર્વ રેશિયો. હવે આ રેશિયો નો દર અત્યાર સુધી જે 4.5% હતો એ ઘટાડીને 4% કર્યો. તો આનાથી શું ફરક પડે, માર્કેટમાં આની શું અસર આવી શકે અથવા શું વિચારવું જોઈએ જે તમે એના મિનિંગ થી સમજી શકો છો. માનો કે એક બેંકનું ઉદાહરણ લઈ લઈએ, એસબીઆઈ પાસે ડિપોઝિટ મની આવે છે 100 કરોડ રૂપિયા. બેંકનું મુખ્ય કાર્ય તમને ખબર હોવી જોઈએ કે બેંકો લોકોના પૈસા સાચવે અને જરૂરિયાતમંદોને ધિરાણ આપે, આ એનું મુખ્ય કાર્ય. બાકી હાલમાં તો બહુ બધા ફંક્શન બેંક કરી રહી છે. હવે આ 100 કરોડ રૂપિયા ડિપોઝિટ આવે ને એનો ઉપયોગ ધિરાણ તરીકે કરીએ કે જરૂરિયાતમંદ લોકોને લોન આપીએ કે લોન બી જે પણ હોય, આ 100 કરોડમાં કોને કેટલી ધિરાણ આપવું એના પણ આરબીઆઈ ના નોર્મ્સ છે. તો એ બધાની અત્યારે આપણે ફિલહાલ ચર્ચા નહીં કરીએ, વાત કરશું CRR એટલે શું. તો આ 100 કરોડ રૂપિયામાંથી પહેલો નિયમ લાગે છે કે કોઈ પણ બેંકે જેટલી પણ ડિપોઝિટ મનીસ હોય એમાંથી અમુક રૂપિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ માં અનામત રાખવા પડશે, રિઝર્વ રાખવા પડશે. ડિપોઝિટ કયો તો એક આપણા પ્રમાણે સાદી ભાષામાં ડિપોઝિટ તરીકે જમા કરાવવા પડશે. ઈ જે રૂપિયા જમા કરાવવા પડે અને કેશ રિઝર્વ રેશિયો કહેવાય, જેને CRR કહેવાય, જે 4.5% હતો. તો એનો મિનિંગ એવો નીકળે, કોઈ એક બેંક હતી એસબીઆઈ, 100 કરોડ રૂપિયા આવ્યા તો એમાંથી એને 4.5% એટલે 4.5 કરોડ થાય. આ રૂપિયા સીધા જવા દેવા જોઈએ આરબીઆઈ, અને ઈ આરબીઆઈ માં આટલા રૂપિયા બેંકના જમા રહી તો એનો મતલબ શું નીકળે વિચારો કે બેંકે ધિરાણ તરીકે 4.5 કરોડ તો વાપરી જ નથી શકવાની. તો માર્કેટમાં ઓછી લોન જશે, 4.5 કરોડ ધિરાણ ઓછું જશે. બાકી જો આ નિયમ ન હોય, આ ન હોય તો 100 કરોડ લિક્વિડિટી માર્કેટની અંદર જઈ શકે. હવે બેંકે શું કર્યું, ભાઈ ઈ જે અમે 4.5 કરોડ રિઝર્વ માંગતા હતા એની જગ્યાએ અમે ઘટાડીએ છીએ અને 4% જ રિઝર્વ આપજો અમને. તો એનો મતલબ કે બેંકે જે 4.5 કરોડ આપવા પડે એમ હતા ને, હવે એની જગ્યાએ 4% એટલે 4 કરોડ રૂપિયા જ રિઝર્વેશનમાં જવા દેવા જોશે. તો એનો મતલબ કે 50 લાખ જેવી મની બેંક પાસે વધારાની એક્સ્ટ્રા પડી રહે, જે લોકોને ધિરાણ માટે વધુ ઉપયોગમાં લઈ શકે છે. હવે આ તો મિનિમમ આંકડો છે, અહીંયા 1000 કરોડ વિચારો, 5000 કરોડ વિચારો, એમાં 0.5% મુવમેન્ટ આવે, ફેરફાર આવે તો કેટલો મોટો ચેન્જ હોય. એના કારણે શું થાય, આ પરિબળથી સ્ટોક માર્કેટ
ની ઇમ્પેક્ટ તો જોશું, પણ માર્કેટમાં શું અસર આવશે તો કે માર્કેટમાં લિક્વિડિટી એટલે કે પૈસાનો પ્રવાહ પબ્લિક પાસે વધુ જતો દેખાશે, કારણ કે લોકો બેંક તો ઉપયોગ કરવાની નથી, એ પૈસાનો વધારે ધિરાણ માટે ઉપયોગ કરશે તો અંતે લોકો પાસે જશે. લોકો ઇઝ ઇક્વલ ટુ માર્કેટ, ત્યાં લિક્વિડિટી વધશે મનીની, અને લોકો એ મનીનો ઉપયોગ જે તે જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટમાં કરી શકે. તો વાત આપણે આ રેટની સ્ટોક માર્કેટ ઉપર કરીએ તો સ્ટોક માર્કેટ આ પરિબળને કારણે તમને તેજીમાં રહેતું દેખાઈ શકે છે. ઓલરેડી તેજી ઘણા દિવસોથી ચાલુ થઈ છે. આજે જે મોનેટરી પોલિસી હતી 6 ડિસેમ્બર 2024 ના દિવસ રોજ હતી. તો આજે જો આપણે માર્કેટને થોડુંક ફોલો કરીએ તો વાત કરું હું નિફ્ટીની, તો નિફ્ટી 24,400 ની પ્રાઇસ ઉપર જ્યાં સુધી સ્ટેબલ રહે ત્યાં સુધી તમને આ વાતોની તેજી ત્યાં અસર દેખાઈ શકે. અને જો બેંક નિફ્ટીની વાત કરીએ તો 53,000 થી માર્કેટ જ્યાં સુધી પ્લસ તેજીમાં રહેશે ત્યાં સુધી આ પરિબળો તેજીમાં જોર કરી શકે છે. અહીંયા બીજી પણ વાત હતી, આરઆર રેપો રેટ જે અનચેન્જ રાખ્યો છે એની પણ માર્કેટ ઇમ્પેક્ટ સૌથી વધારે હોય છે મોનેટરી પોલિસીમાં. એટલે અહીંયા આ અધૂરી વિગતો છે, આનાથી તમે માર્કેટમાં આ પરિબળોને આધારે કાર્ય કરી શકો નહીં. એટલે આને તમે એક ઇન્ફોર્મેશન તરીકે નોટ ડાઉન કરી શકો છો. CRR નો મિનિંગ કંઈક આવો નીકળે છે, કેશ રિઝર્વ રેશિયો. તો તમને આ માહિતી કેવી લાગી એ કમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. માહિતી સારી લાગી હોય તો શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા અવનવા મોનેટરી પોલિસી ઉપરાંત માર્કેટના બીજા ટોપિકો જાણવા માટે ચોક્કસ YouTube ચેનલ સાથે સતત જોડાઈને રહો.